ઘોડદોડ રોડ ખાતે આવેલા ઓર્નેટ પેલેસમાં રહેતી વિધવા મહિલા સાથે વીમા કંપનીમાં રોકાણ કરવાના નામે ₹73,50,000ની છેતરપિંડી કરનાર ભત્રીજીની ઉમરા પોલીસે ધરપકડ કરી છે। જ્યારે ફાઇનાન્સનો ધંધો કરતો ભત્રીજો હજી સુધી પોલીસથી નાસ્તો ફરે છે। ઘોડદોડ રોડની આમ્રકુંજ સોસાયટી પાસે ઓર્નેટ પેલેસમાં રહેતી આશાબેન ચંદુભાઈ હરદાસાનીને વર્ષ 2002માં પતિના અવસાન બાદ મેક્સ ઇન્સ્યોરન્સ કંપનીમાં માર્કેટિંગ મેનેજર તરીકે નોકરી કરતી સગી ભત્રીજી પ્રીતિ લક્ષ્મણ હરદાસાનીએ વીમા કંપનીમાં રોકાણ કરી ટૂંકા ગાળામાં વધુ વળતર આપવાની લાલચ આપી હતી અને છેલ્લા 4 થી 5 વર્ષમાં ટુકડે ટુકડે રોકડ રકમ તેમજ સોનાના દાગીના મળીને ₹73.50 લાખ મેળવી લીધા હતા। ઇન્સ્યોરન્સ કંપનીમાં રોકાણ કરતી વેળાએ પ્રીતિએ ઇન્સ્યોરન્સ કંપનીના સિક્કાવાળા ફોર્મ ભરીને એક નકલ પુરાવા રૂપિયા આપ્યા હતા। દરમિયાન આશાબેનના પુત્રએ આ મામલે ઇન્સ્યોરન્સ કંપનીમાં તપાસ કરતા કંપનીમાં આવું કોઈ જ ખાતું ન હોવાનું બહાર આવ્યું હતું। આથી વૃદ્ધાએ પોતાના નાણાંની માંગણી કરતા પ્રીતિના ભાઈ શિવો હરદાસાનીએ આશાબેનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। આ પ્રકરણમાં પ્રીતિ સોમવારે ઉમરા પોલીસ મથકમાં હાજર થઈ જતા ઉમરા પોલીસે તેની ધરપકડ કરી હતી, જોકે હજી તેનો ભાઈ પોલીસ પકડથી દૂર છે। ઉમરા પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર 81/13 IPCO કલમ 406-420ના કામના ફરિયાદી આશાબેન તે ચંદુભાઈ જબરમલ હરદાનીની વિધવા રહેવાસી ઓર્નેટ પેલેસ આમ્રકુંજ સોસાયટી ઘોડદોડ સુરત નાઓએ પોતાના ઘરના દાગીના તથા રોકડ રકમ પોતાની ભાઈની દીકરી પ્રીતિબેન લક્ષ્મણભાઈ જબરમલ તથા શિવ લક્ષ્મણભાઈ હરદાસાની રહેવાસી દીપક આવાસ ગેલ ટાવર પ્રાઇમ માર્કેટના રાંદેર રોડ સુરત નાઓને મેક્સમાં રોકાણ કરવા માટે આપેલા અને તેઓએ જણાવેલ કે પોતે મેક્સ માર્કેટિંગનું કામ કરે છે અને તેમાં રૂપિયા રોકાણ કરશો તો લાંબા ગાળે વધુ ફાયદો થશે તેવી હકીકત જણાવતા તેઓએ ટુકડે ટુકડે કરી 20 લાખના ફરી પછી 18 લાખના આમ કરીને કુલ 73,50,000ના દાગીના મેક્સ ન્યૂયોર્કમાં રોકાણ કરવા માટે પ્રીતિબેનને આપેલા અને તેઓએ મેક્સ રોકાણમાં કરેલા અને લાંબા ગાળે પૈસા પાકવાની તૈયારીમાં તેવી હકીકત જણાવી। જ્યારે તેઓને ખબર પડી કે આ બાબતે કોઈ મેક્સમાં રોકાણ થયેલ નહીં, તેઓ સાથે ચીટિંગ થયેલાનું જણાવતા ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી। તેની તપાસ દરમિયાનમાં આરોપી પ્રીતિબેન લક્ષ્મણભાઈ જબરમલ સીટી ભાગી ગયેલાની હકીકત મળતા આજરોજ અત્રે આવવાની હકીકત મળતા તેઓને અટક કરવામાં આવેલ છે।